હેલો ફ્રેન્ડ્સ, આજે હું આમળાનો મુરબ્બો બનાવીશ અને એને બારેમાં સ્ટોર કરી શકાય છે. તો 500 ગ્રામ આમળાને મેં વોશ કરી દીધા છે અને એક એક કરીને સ્ટીમરમાં રાખી દીધા છે. એને 15 મિનિટ માટે બાફી દઈશું. બફાઈ જાય એટલે એને ચપ્પુથી ચેક કરી લઈશું અને આ રીતે બધી કળીઓ છૂટી પડી જાય છે. પછી મેં એને બધા બીજ કાઢી નાખ્યા છે. પછી 1 ચમચી જીરોને મેં અધકચરા વાટી દીધા છે. પછી એક તપેલીમાં મેં બધા આમળા એડ કરી દીધા. એક બાઉલ ભરીને મેં ગોળ લઈ લીધો છે. ગોળ લગભગ 300 ગ્રામ છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં 1 ચમચી સોલ્ટ નાખીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને 1 તાર જેવી ચાસણી કરી દઈશું. પછી વાટેલું જીરું એડ કરી દઈશું અને પછી બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી એને એરટાઈટ કાચના જારમાં ભરી દઈશું અને એને સ્ટોર કરી શકાય છે. ખાવામાં હેલ્ધી એવો આમળાનો મુરબ્બો તૈયાર છે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.